ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજાયો. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. 5530 વિદ્યાર્થીઓને અનુસ્થાનક અને સ્થાનકની પદવી એનાયત કરાઈ હતી. 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને ઈમાનદારી, કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સત્ય અને કર્તવ્ય ભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનમાં સત્યનું પાલન કરવા, અન્યો સાથે સદવ્યવહાર કરવા, ધર્મની ખરી વ્યાખ્યા સમજાવીને આજીવન વિદ્યાર્થી બની રહેવા તથા અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ આપી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલે યુનિવર્સિટીના વિકાસ કામોની છણાવટ સાથે યુનિવર્સિટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર, મોલ, જીમ, કાફેટેરિયા વગેરેના નિર્માણ તથા પ્રગતિ હેઠળના વિકાસ કામો જેવા કે સભાગૃહ, નવા પરીક્ષા ભવન વગેરેની માહિતી પૂરી પાડી હતી. તેમણે કચ્છ યુનિવર્સિટીને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં વિશેષ ઓળખ અપાવવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને કચ્છ યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર આર. પટેલ, કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ ગોર, ઈસી સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યો, અધ્યાપકો, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.